રાજકોટ સેશન કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દિલ્હી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી કચ્છના અનુસરામાં આજરોજ તારીખ 13 સપ્ટેમ્બર 2025ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલત એ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં આયોજન કરવામાં આવેલ છે અને તેના ચેરમેન શ્રી નામદાર મહિડા દિલીપ પીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં આજરોજ લોક અદાલતનું તેમજ સ્પેશિયલ સિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં જે સમાધાન થઈ શકે તેવા ફોજદારી કેસો, આ ઉપરાંત મજૂર અને માલિકના વિવાદો હોય, લગ્ન વિષયક તકરારો હોય એવા કેસોનો સમાવેશ થાય છે. તેમજ સિવિલ કેસો પણ આ લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે અને આ ઉપરાંત એવા કેસો કે જે હજુ અદાલત સમક્ષ આવેલા નથી તેવા કેસોમાં પણ પક્ષકારોને નોટિસ કરી બોલાવી એમાં પ્રી લિટિગેશન કરી અને એમાં સમાધાન થાય એવા પ્રયત્નો થયા છે. એને પ્રી લિટિગેશન કહેવાય. એવા કેસોનો પણ નિકાલ થવામાં છે. આ ઉપરાંત જે ઈ સેવા નેત્રમ જે મોટર વ્હીકલ એક્ટમાં એનસી કેસો હોય એવા કેસોનો પણ સમાવેશ થાય છે અને આજરોજની લોક અદાલતમાં કુલ 11,000 કેસો રિફર કરવામાં આવેલ છે અને જેમાં મહત્તમ કેસોનો નિકાલ થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આજ હું એટલું પણ કહીશ કે આજરોજની લોક અદાલતમાં લોકોનો, પક્ષકારોનો ઘણો જ સપોર્ટ મળેલ છે અને એ બદલ હું એ તમામનો આભાર વ્યક્ત કરીશ. થેન્ક યુ.